Praise God. Hello, my dear friends. I hope that you are fit and healthy at home. So, today we are going to discuss the procedure of seminar. Process or procedure of seminar. See, if you have learnt the roles of seminar technique, it would be easy for you to remember the process of seminar. જો તમે રોલ્સ અલગ-અલગ જે આપણે સેમિનારના શીખ્યા હતા, રોલ ઓફ ઓર્ગેનાઇઝર, સ્પીકર, પાર્ટિસિપન્ટ્સ એટસેટ્રા, એ બધું તમે જો યાદ રાખ્યું હશે તો તમારા માટે આ પ્રોસેસ છે એ સાવ ઇઝી યાદ રાખવી બનશે. So it's very important to understand the process of seminar for a better study. સારા સ્ટડી માટે આપણે સેમિનારી પ્રોસિજરને સમજવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. If we want to organize an effective seminar, we need to follow some steps. Okay? જો આપણે સેમિનાર પ્રિપેરેશન કરવી છે તો એના માટે આપણે પ્રોસેસની ખબર હોવી જોઈએ અને અમુક સ્ટેપ આપણે એના ફોલો કરીએ તો જ આપણું પ્રેઝન્ટેશન છે, સેમિનાર છે એ ઇફેક્ટિવ બનશે. સો લેટ્સ સ્ટાર્ટ process or procedure of seminar. Okay, so first and foremost step in this process is to select the theme. Select the theme. Okay, select the theme. So the first person, very important person in our seminar is, okay, can you answer? Can you guess who was the first important person? Right, it was organizer. કોણ હતું? Organizer. તો હવે organizer નું વર્ક રિસ્પોન્સિબિલિટી આપણે જોઈ લીધી, બરોબર, કે એને સિલેક્શન કરવાનું છે થીમનું, એના સિવાય સ્પીકર છે અને બીજી ઘણી બધી જવાબદારી એના ઉપર હોય છે. તો ફર્સ્ટ અને ફોરમોસ્ટ સ્ટેપ આપણું પ્રોસેસનું, સેમિનારની પ્રોસેસનું છે સિલેક્શન ઓફ થીમ. હવે તમે સિલેક્શન કરો છો થીમનું તો વી નીડ ટુ બી કેરફુલ. આપણે ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? વી નીડ ટુ બી કેરફુલ about the well-known language, region, customs, education, etc. આના સિવાય લેટ્સ સ્ટડી ફર્સ્ટ. પહેલા જોઈએ આપણે સિલેક્શન કરવું છે થીમનું તો સૌથી પહેલા તમે કયા પ્રકારનું થીમ સિલેક્ટ કરશો એના માટે આપણે આટલી બધી બાબતો ધ્યાન રાખવાની છે. વી નીડ ટુ બી કેરફુલ અબાઉટ ધી વેલ નોન લેંગ્વેજ, બરોબર, જે ત્યાંની પ્રોપર લેંગ્વેજ હોય, રિજનલ લેંગ્વેજ હોય, બરોબર, તો એ લેંગ્વેજને અસર કરે, એ લેંગ્વેજ સમજાય એ રીતે આપણે થીમનું સિલેક્શન કરવાના છીએ. ધેન વી નીડ ટુ બી કેરફુલ અબાઉટ ધ રીજન ઓલ્સો. રીજન એટલે કે એ પ્રદેશ, બરોબર, કે સિટી છે, વિલેજ છે, બરોબર. હવે થીમ એને અસર કરે છે કે નહીં, બરોબર, કે તમે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાં તમે, બરોબર, બીજા ચાઇનીઝનું સેમિનાર કરો, ચાઇનીઝ લેંગ્વેજમાં સેમિનાર કરો તો આપણી અપ્રોપ્રિએટ લેંગ્વેજ અહીંયા નથી, બરોબર છે. એવી જ રીતના રીજન એટલે પ્રદેશને અસર કરતી હોય, એ રીજનને એટલે કે એ પ્લેસને અફેક્ટ કરતી હોય, એને મેચ કરતી હોય એવી આપણે પ્લેસ આપણે એવું સિલેક્શન થીમનું હોવું જોઈએ. ધેન કસ્ટમ્સ, બરોબર, ત્યાંનું કલ્ચર કેવું છે, ત્યાંના રીતિ રિવાજ કેવા છે, તો આ બધી, અને એજ્યુકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, બરોબર, કે તમે એવું થીમ સિલેક્ટ કરો કે જે એજ્યુકેટેડ અને અનએજ્યુકેટેડ બંને માટે એ હેલ્પફુલ રહે. ઓકે, સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સ્ટેપ આપણો થીમનું સિલેક્શન કરવાનું છે. ચલો, સેકન્ડ સ્ટેપ આપણું છે
conduct the activities. ચલો બીજો રોલ કોનો હતો? ફર્સ્ટ આપણો ઓર્ગેનાઇઝર નો બીજો યાદ કરો. બીજો રોલ આપણો હતો આપણા પ્રેસિડેન્ટ ઓર ચેરમેન નો. બરોબર, માત્ર એક ઓર્ગેનાઇઝર જ સંપૂર્ણ વર્ક નથી કરતો, બટ હી ઓલ્સો ટેક્સ ધ હેલ્પ ઓફ પ્રેસિડેન્ટ ઓર ચેરમેન. બરોબર, તો અહીંયા પ્રેસિડેન્ટ અને ચેરમેન દ્વારા શું કાર્ય થાય છે, એનું ફંક્શન શું છે? તો કે હોલ મેનેજમેન્ટ એન્ડ ઓબ્ઝર્વિંગ એવરીથિંગ એન્ડ લીડિંગ ધી સેમિનાર. હવે દરેક એક્ટિવિટીઝ પ્રોપરલી કન્ડક્ટ થાય છે કે નહીં? બરોબર, મેનેજીસ all the activities and keep eyes. બરાબર, એટલે કે દરેક ઉપર ધ્યાન રાખવું or observe. And most important thing, lead all the activities. Lead all the activities. જે પણ આપણે એક્ટિવિટીઝ કરવાના છે એને લીડ કરવું, એ પ્રોપર થાય છે કે નહીં ચેક કરવું. રાઈટ, તો સેકન્ડ સ્ટેપ આપણો કયો છે? કન્ડક્ટ ધ એક્ટિવિટીઝ. બાય whom it is done? કેના દ્વારા થાય છે? It is done by our second most important person, is the president or chairman. ઓકે, તો આપણું બીજું પ્રોસેસનું બીજું સ્ટેપ કયું છે? ટુ કન્ડક્ટ ધી એક્ટિવિટી. કન્ડક્ટ કરવું, બરોબર, એટલે દોરવું. ઓકે, થર્ડ ઇઝ to speak the theme and presentation. Very most important step. બરોબર, કન્ડક્શન થઈ ગયું, એક્ટિવિટીઝ રેગ્યુલર થવાની છે એનું પ્લાનિંગ થઈ ગયું. બરોબર, થર્ડ સ્ટેપ આપણા પ્રોસેસનું શું છે? જે પણ બોલવાનું સ્પીકર, આ સ્પીકરનું વર્ક છે. સ્પીકર શું કરશે? હી વિલ સ્પીક, મેમરાઇઝ ઓલ ધ સ્પીચ, હોલ સ્પીચ, એન્ડ હી વિલ પ્રિપેર ફોર ઇટ એન્ડ હી વિલ પ્રેઝન્ટ ટુ ધી ઓડિયન્સ. જે પણ આપણે સેમિનારનું થીમ છે એ કમ્પ્લીટલી સ્પીકરે યાદ રાખવાનું છે અને એનું ઇફેક્ટિવ પ્રેઝન્ટેશન કોની સામે? આપણી ઓડિયન્સ છે, આપણા પાર્ટિસિપન્ટ્સને આપવાનું છે. તો આપણા થર્ડ સ્ટેપમાં આપણે શું યાદ રાખીશું? Speaker remembers whole theme completely and presents it effectively to the participants. ઓકે, સ્પીકર શું કરે છે? એનું ફંક્શન શું છે? તો કે હોલ થીમ છે, હોલ પ્રેઝન્ટેશન છે, હી રિમેમ્બર્સ ઇટ. રિમેમ્બર એટલે યાદ રાખવું. સંપૂર્ણ થીમ છે, આખો સેમિનાર સ્પીકર યાદ રાખે છે કમ્પ્લીટલી, સંપૂર્ણ. એન્ડ પ્રેઝન્ટ્સ ઇટ ઇફેક્ટિવલી, અસરકારક રીતે પ્રેઝન્ટ કરે છે. કોની સામે? અવર પાર્ટિસિપન્ટ્સ. To our participants. He uses, હવે કેને કેની મદદ ઉપયોગ કરે? તો કે આપણા મોન્યુમેન્ટ, સ્ટેચ્યુસ, એના સિવાય આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિઝ્યુઅલ એડ્સ. બરાબર, વિઝ્યુઅલ એડ્સમાં બધું આવી ગયું. આપણા પિક્ચર્સ છે, આપણા ફ્લિપ ચાર્ટ જે આપણે અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા સ્પીકર એનું પ્રેઝન્ટેશન બનાવવા માટે he uses different explaining skills. આના સિવાય શું યુઝ કરે? he uses different teaching as well as કોઈ skill, presentation skills. Okay, now here most important thing is speaker's ability.
અહીંયા મહત્વની બાબત શું બને છે? ધી એબિલિટી ઓફ સ્પીકર. સ્પીકરની એબિલિટી છે એક્સપ્લેન કરવાની, કઈ રીતે એ એક્સપ્લેન કરે છે. એન્ડ વોટ ટાઈપ ઓફ એક્ઝામ્પલ ડઝ હી ગીવ્સ. Does it affect to the topic? Does it make the sense in the seminar? Does it makes an easy clarification or not? બરોબર, તો આટલા પ્રશ્નોના જવાબ જો હમ આવે તો આપણું સ્પીકર ની સ્પીચ ઇફેક્ટિવ આપણે કહી શકીએ. તો ચલો આપણે પ્રોસેસ ઓફ સેમિનારનો થર્ડ સ્ટેપ આપણે જોયો. એ છે ટુ સ્પીક ધી થીમ ઓર પ્રેઝન્ટેશન. હવે કેનું ટર્ન આવે છે? રૂલ્સ યાદ હોય એને યાદ હશે. ઓર્ગેનાઇઝરનો ટર્ન આવી ગયો, પછી પ્રેસિડેન્ટ ઓર ચેરમેનનો, થર્ડ સ્પીકરનો, અને હવે આવે છે કોનો વારો? કે વિધાઉટ ધેમ ધીસ પ્રેઝન્ટેશન ઓર સેમિનાર ઇઝ ઇનકમ્પ્લીટ. કોણ છે? યાદ કરો, પાર્ટિસિપેન્ટ્સ. બરોબર. Who are they? Participants. ઓકે, તો પાર્ટિસિપેન્ટ્સનું એનું સ્ટેપ શું છે? ક્લારિફાઈ ઓર ક્લારિફિકેશન ઓફ ડાઉટ્સ ઓર ક્વેશ્ચન ઓફ પાર્ટિસિપેન્ટ્સ. બરોબર. After delivering the speech by a speaker, now it is the turn of clarification of doubts. Now there may be some doubts or may not be some doubts in the mind of participants after attending the seminar. ઘણીવાર અથવા ઘણીવાર ન પણ હોય, ઓડિયન્સના આપણા આપણા સેમિનારના એન્ડમાં જે પણ સ્પીચ આપેલી છે, થીમ અને પ્રેઝન્ટેશન, હવે લાસ્ટમાં આપણે જનરલી સેમિનારમાં ક્વેશ્ચન આન્સર સેક્શન લાસ્ટમાં મૂકવામાં આવે છે. બરોબર, આ પોઈન્ટ આપણે યાદ રાખવો પડે. જનરલી ધી ક્વેશ્ચન આન્સર સેક્શન is kept at the end of seminar. ક્યારે? સેમિનારના એન્ડમાં કરવામાં આવે છે. આ એક મેનર છે. તો અહીંયા ઘણીવાર ઓડિયન્સના માઇન્ડમાં ક્વેશ્ચન ઉદ્ભવ થાય તો ઇટ ઇઝ ધ ફોર્મલ ડ્યુટી ઓફ અ સ્પીકર ટુ ક્લારિફાય ધી ડાઉટ્સ or the question of participants. Now here is the test of a speaker. Is he able to clarify the doubts or answer the questions? So it depends on the speaker. Is he able to clarify the doubts or not? Well, it is the formal duty of a speaker to answer all the questions of the participants and make this seminar very effective and easy for participants. તો અહીંયા લાસ્ટ સ્ટેજ હજુ આપણે લાસ્ટ બે સ્ટેપ આપણે જોવાના છીએ. ફરી એકવાર આપણું ઓર્ગેનાઇઝરનો રોલ છે એ આપણું ફર્સ્ટ સ્ટેપ છે ટુ સિલેક્ટ ધી થીમ. સેકન્ડલી conduct the activities. Thirdly, to speak about the theme and presentation, most important thing. And after that, we studied clarification of doubts of participants. Chalo. Now, it is about group discussion. બરોબર, ગ્રુપ ડિસ્કશન. જો કે ગ્રુપ ડિસ્કશન અહીંયા આવશે. બરોબર, ગ્રુપ ડિસ્કશન પછી ક્વેશ્ચન આન્સર સેક્શન આવે છે, રાઈટ. તો અહીંયા આપણે
જો આપણે ડેફિનેશનમાં જ આપણે શીખ્યું હતું કે સેમિનારમાં જનરલી ડિફિકલ્ટ આસ્પેક્ટ ઉપર અથવા કોમ્પ્લેક્સ ટાસ્કને ઇઝી બનાવવા માટે જ સેમિનાર એનું ઓર્ગેનાઇઝેશન થાય છે. તો અહીંયા ગ્રુપ ડિસ્કશન એ એવી એક્ટિવિટી છે કે જેમાં પાર્ટિસિપન્ટ્સ દ્વારા એક પર્ટિક્યુલર ટોપિક ઉપર ડિસ્કશન થાય છે. બરોબર. ગ્રુપ ડિસ્કશન ઇઝ ધ એક્ટિવિટી ઇન વિચ all the participants they talk with each other, they share with each other regarding some topic. બરોબર. ગ્રુપ ડિસ્કશન એને કહેવાય. તો અહીંયા આ એક્ટિવિટી દ્વારા આપણો જે થીમ છે બરોબર એને ઇઝીલી આપણે ક્લારિફાઈ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ એક એવું એજ્યુકેશન રિલેટેડ છે બરોબર છે ટોપિક આપણું ટોપિક શું છે ઓર થીમ એજ્યુકેશન. તો હવે આના ઉપર ગ્રુપ ડિસ્કશન આપણે કરીએ તો આપણા 1 2 3 4 5 પાર્ટિસિપન્ટ્સ છે બરોબર. અહીંયા આપણો સ્પીકર છે. તો અહીંયા ગ્રુપ ડિસ્કશન એજ્યુકેશન ટોપિક ઉપર થાય છે તો એના મેરિટ્સ, એના ડીમેરિટ્સ, વોટ આર ધ ઇમ્પોર્ટન્સ, એના મહત્વ શું છે, એની નીડ શું છે, વોટ આર ધી ફર્ધર સ્ટેપ્સ. So all these things can be discussed and it makes very easy topic. બરોબર. જે પણ આપણે થીમને ઇઝી બનાવવા માટે આપણે મેઇન વસ્તુ શેનો યુઝ કરીએ છીએ? ગ્રુપ ડિસ્કશન. આના સિવાય ગ્રુપ એક્ટિવિટી હોય, કાંઈ કોમ્પિટિશન હોય એનો પણ આપણે યુઝ કરી શકીએ. તો અહીંયા આપણો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ પોઈન્ટ હવે આપણો બન્યો ગ્રુપ ડિસ્કશન. હવે જે ક્વેશ્ચન આન્સર સેક્શન છે એ હવે આવે છે. ક્વેશ્ચન આન્સર સેક્શન. બરોબર છે. અહીંયા ક્વેશ્ચન આન્સર નું ક્લેરિફિકેશન થાય છે. શું થાય છે? ક્લેરિફિકેશન. બરોબર. એટલે જે કઈ પ્રશ્ન હોય જે મેં તમને સમજાવેલું બરોબર એ અહીંયા આવશે. બરોબર. તો આપણો આ સ્ટેપ મેં જે તમને સમજાવેલું એ આપણે આનો ઓર્ડર થોડોક આપણે ચેન્જ કરવાનો છે. હવે લાસ્ટ આપણી પ્રોસેસ પૂરી થવા માટે એક જ સ્ટેપ બાકી છે. એ યાદ કરો. છેલ્લો રોલ કયો હતો? કેનો રોલ હતો? ચલો, ઓર્ગેનાઇઝરનો રોલ આવી ગયો છે. સેકન્ડ, પ્રેસિડેન્ટ અથવા ચેરમેનનો રોલ આવી ગયો. થર્ડ, સ્પીકરનો રોલ પણ આવી ગયો. પાર્ટિસિપન્ટ્સનો પણ રોલ આવી ગયો. ચલો, હવે લાસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન કોણ છે? યાદ કરો. યસ, હી ઇઝ ઓબ્ઝર્વર. કોણ છે? ઓબ્ઝર્વર. તો એનું એ શું કામ કરશે? ઓબ્ઝર્વ ધી સેમિનાર. ઓકે. તો આપણી પ્રોસેસ છે એનું લાસ્ટ સ્ટેપ છે ટુ ઓબ્ઝર્વ ધી સેમિનાર. એ કેના દ્વારા થશે? It is done by observer. So here sometimes guest observer are welcome. They are called in the seminar as a part of training. એક ટ્રેનિંગના ભાગરૂપે ગેસ્ટ ઓબ્ઝર્વર છે એને બોલાવવામાં આવે છે. તો what does he observe? એ શું ઓબ્ઝર્વ કરશે? The observer will observe all the activities which is done by the group members or a speaker. Let me note here. અહીંયા નોટ કરું છું. Observer શું? Note. Observer marks. Mark એટલે ટીક કરવું, ધ્યાનમાં લેવું. Observe શું ઓબ્ઝર્વ કરે છે? All the activities done by or carried out by. કેના દ્વારા આ એક્ટિવિટી કેરી થાય છે? By all of them. They are organizer, they are here president, they are participants as well as all other people. So here observer marks or observes all the activities done by whole team. By the team. આપણે અહીંયા ટીમનું નામ દઈ દઈએ છે or group.
And he suggests, he gives at the end, he gives the advice or a suggestion that makes or that improves the mistakes of the પર્ટિક્યુલર લીડર. પર્ટિક્યુલર લીડરની જે પણ કઈ મિસ્ટેક હોય, કઈ સજેશન આપવાના હોય, તો એ કોના દ્વારા થાય છે? ઓબ્ઝર્વર દ્વારા. સો હિયર વી કમ્પ્લીટ ધી પ્રોસેસ ઓફ સેમિનાર. બરોબર છે, સેમિનારની અહીંયા પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સો આઈ હોપ ધીસ વિલ હેલ્પ યુ અ લોટ ઇન યોર એકેડેમિક્સ. તમારા એક્ઝામમાં યાદ રાખવા માટે આ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે. ઓકે, લેટ મી રબ ધીસ. ઓકે, યુ કેન રિમેમ્બર ધીસ ઇઝીલી થ્રુ ધ ડાયાગ્રામ. તમે આ ડાયાગ્રામ દ્વારા ઇઝીલી એને યાદ રાખી શકો. યુ કેન યુઝ ધી રાઉન્ડ ઓલ્સો ધીસ વે. યુ કેન મેક અ રાઉન્ડ ઓર યુ કેન મેક ઇટ અ સ્ક્વેર ઇન ધ પ્રોસેસ. આ રીતે પણ તમે તમારા સ્ટેપ છે, તમારા પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ એક્સપ્લેન કરી શકો. યુ કેન એક્સપ્લેન ઇટ ઇન રાઉન્ડ ઓલ્સો. બરોબર, આ રીતે પણ તમે એક્સપ્લેન કરી શકો. સો મેક યોર પ્રેઝન્ટેશન ઇફેક્ટિવ. ઓકે, સો આઈ હોપ ધીસ વિલ હેલ્પ યુ અ લોટ અગેન. So we'll meet you in the next lecture with a new topic.